જ્યારે તમે તમારા મરણશીલ સ્વભાવનો સામનો કરો છો ત્યારે જ તેના પરે જવાની ઝંખના એક સાચી શક્તિ બને છે. નહીતર આધ્યાત્મિક પ્રક્રિયા બસ મનોરંજન છે. વેલ, આપણે મરણશીલ છીએ બસ એટલે જ. આ શરીરથી પરે શું છે, આ મનથી પરે શું છે, જીવનના રોજિંદા વ્યવહારોથી પરે શું છે, એ એક સાર્થક ખોજ બને છે. નહીતર તો આધ્યાત્મિક પ્રક્રિયા બસ ભ્રમ વિશે છે. વસ્તુઓને જોવી, અવાજોની કલ્પના કરવી, તમારા મનમાં રંગો અને આકૃતિઓની કલ્પના કરવી વગેરે એ મહત્વનું નથી. જ્યારે તમને સમજાય કે તમે મરણશીલ છો, એટલે કે આ શરીર સાથે અને આ મન સાથેનું તમારું જોડાણ એક સમયે સમાપ્ત થઈ જશે, ત્યારે જ તો તમે ખરેખર જાણવા માંગો છો કે આનાથી પરે શું છે, અને એ ખોજ જ ખરેખર આધ્યાત્મ છે.